નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી આપણે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ આઈડિયા નંબર 1। ઘણી વખત એવું બને કે આપણે શાકભાજી લાવીએ તો તે શાકભાજીને અલગ અલગ કરી અને ફ્રીજમાં રાખવાનો સમય ન હોય, તો ઘણી વખત આ રીતે આપણે કોથળી સાથે જ ફ્રીજમાં બધું જ શાકભાજી રાખી દેતા હોઈએ છીએ। તો આ રીતે પોલિથીન સાથે જ બધું શાકભાજી રાખી દેવાથી શાકભાજી જલ્દીથી બગડી જાય છે, અમુક શાકભાજી કચકચી જાય છે। તો એવું ન બને એ માટે શું આઈડિયા કરી શકાય? તો જો બધું જ શાકભાજી અલગ અલગ સરખી રીતે રાખવાનો સમય ન હોય તો પોલિથીનમાં આ રીતે આપણે ચાકુ વડે આ રીતે જો ચેકા પાડી દેવાના છે, જેથી કે ઓક્સિજનની અવર જવર થઈ શકે। જેટલું પણ શાકભાજી છે તે બધી જ પોલિથીનમાં આ રીતે આપણે ચેકા લગાવી દઈએ, અથવા તો જો પોલિથીનમાં આ રીતે ગાંઠ હોય તેને છોડી અને પણ રાખી શકાય, તો પણ શાકભાજી જલ્દીથી બગડશે નહીં। હવે જ્યારે પણ સમય હોય ત્યારે વ્યવસ્થિત રીતે બધું જ શાકભાજી અલગ અલગ કરી અને રાખી શકાય છે। ચાલો હવે જોઈએ આઈડિયા નંબર 2। જનરલી આપણે કોથમરીને આ રીતે સમારી અને કોઈ કન્ટેનરમાં રાખતા હોઈએ છીએ, પછી ફ્રીજમાં રાખી દઈએ, પરંતુ અમુક વખત એવું બને કે વધારે કોથમરી હોય તો તે બગડી જાય છે, એકદમ કચકચી જાય છે। તો એવા સમયે આ કન્ટેનરમાં આ રીતે છાપાનો ટુકડો રાખી દેવાનો છે, અથવા તો બુકનું કોઈ પેપર હોય તે પણ રાખી શકાય છે। જેથી શું થશે કે આ કોથમરી કે મેથીમાં જે પણ ભેજ વળશે તો આ કાગળ છે તે બધું જ પાણી એબ્ઝર્વ કરી લેશે, શોષી લેશે। તેના કારણે કોથમરી, મેથી વગેરે ક્યારેય ખરાબ નહીં થાય અને આ રીતે તમે સ્ટોર કરીને રાખી શકો છો। અને જે કન્ટેનરમાં રાખતા હોઈએ તે કન્ટેનર કાણાવાળું હોવું જોઈએ, જેથી ઓક્સિજનની અવરજવર થતી રહે અને મેથી, કોથમરી વગેરે બગડે નહીં। ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો અત્યારે ચોમાસાની ઋતુમાં ઘરમાં ભેજના કારણે ખૂબ જ વાસ આવવા લાગે છે, તો અહીં આપણે આ ફિનાઇલની ગોળીના ઘણા બધા ઉપયોગ જોવાના છીએ। તો અહીં મેં નેપ્થલિન બોલ્સ લીધેલા છે, એટલે કે ફિનાઇલની ગોળી લીધેલી છે, અને તેને આ રીતે આપણે ખાંડી લઈએ, ભૂકો કરી લેવાનો છે તેનો એકદમ ઝીણો। હવે આ ભૂકો કોઈ પણ એક કન્ટેનરમાં ભરીને રાખી દઈએ। જો હવે આ પાવડરનો ઉપયોગ જોઈએ। તો જ્યારે ઘરમાં પોતા લગાવીએ, પોતા લગાવવા માટે જે પાણી લીધેલું હોય તેમાં આ નેપ્થલિન બોલ્સનો પાવડર છે તે અડધી ચમચી તેમાં ઉમેરીએ। આના કારણે શું થશે કે ઘરમાં જે પણ બેક્ટેરિયા થતા હશે તે બધા જ નાશ પામશે। સાથે જ થોડું શેમ્પૂ મિક્સ કરીએ, જેના કારણે ઘરમાં થયેલી ભેજના કારણે આવતી દુર્ગંધ દૂર કરી શકાય। તો ચોમાસામાં ખાસ કરીને આ રીતે બે વસ્તુ મિક્સ કરી અને પોતા લગાવવામાં આવે તો ઘરમાં ઝીણા સૂક્ષ્મ જે જીવાણુ થતા હોય, બેક્ટેરિયા હોય તે નાશ પામે છે, સાથે જ ભેજના કારણે આવતી દુર્ગંધ દૂર થાય છે। તો ખાસ કરીને આ પ્રયોગ ચોમાસા માટે બેસ્ટ રહેશે। આ રીતે જ પોતા લગાવવા જોઈએ, ખૂબ જ સરસ એવો આ ઉપાય છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ચોમાસામાં ભેજના કારણે કપડાં વ્યવસ્થિત રીતે સુકાઈ ન શકે તો કપડામાં પણ વાસ આવવા લાગે છે, તો આ ફિનાઇલની ગોળી છે તેને કપડાની વચ્ચે પણ આ રીતે રાખી શકાય છે, જેના કારણે કપડામાંથી દુર્ગંધ આવતી નથી। એ સિવાય બાથરૂમ વગેરેમાં પણ આ રીતે ફિનાઇલની ગોળી રાખી દઈએ તો ત્યાંથી પણ દુર્ગંધ નહીં આવે। ચોમાસામાં ખાસ કરીને ભેજની ખૂબ જ સ્મેલ આવતી હોય છે, તો એના માટેનો આ બેસ્ટ આઈડિયા છે। આ રીતે તમે વોશ બેસિનમાં પણ ફિનાઇલની ગોળી રાખી શકો છો। તો આ રીતે નેપ્થલિન બોલ્સના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ખીચડી તો દરેક ઘરમાં બનતી જ હોય છે, પરંતુ શું તમે ક્યારેય આ રીતે ખીચડી બનાવી છે? એક વખત જરૂરથી ટ્રાય કરજો। તેના માટે અહીં મેં 1 વાટકી ખીચડી મિક્સ કરેલી હતી તે લીધેલી છે, તેમાં અડધા પ્રમાણમાં મગની દાળ અને ચોખાને મિક્સ કર્યા છે। હવે તેને એક બાઉલમાં લઈ અને સારા પાણીએ ધોઈ નાખીએ અને તે ધોયેલું પાણી કાઢી નાખીએ। ત્યાર પછી આપણે મગની દાળ, ચોખાને જે વાટકીમાં મિક્સ કરીને લીધા હતા તે જ વાટકીને ફરીથી લેવાની છે અને તેના 3 ગણું પાણી તેમાં ઉમેરીએ। 1 વાટકી મિક્સ કરેલી ખીચડી હતી તો અહીં 3 વાટકી તેમાં પાણી ઉમેરી અને તેને પલાળી અને 15થી 20 મિનિટ સુધી રહેવા દઈએ। 15થી 20 મિનિટ થઈ જાય તો તમે જોઈ શકશો કે અહીં ચોખા અને મગની દાળ એકદમ નરમ થઈ ગયા છે। ત્યાર પછી અહીં આપણે ગેસની ફ્લેમ ઓન કરી કુકર રાખીએ અને પહેલાં 1 ચમચી જેટલું તેમાં ઘી ઉમેરીએ। આ રીતે ખીચડી બનાવવાથી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને સુગંધ પણ ખૂબ સરસ આવે છે।
તો હવે ઘી ઓગળી જાય ત્યાર પછી અહીં આપણે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું. ઘણા લોકોને ખીચડી ખાવાથી ગેસની તકલીફ થતી હોય છે, પરંતુ જો તેમાં હિંગ મિક્સ કરવામાં આવે તો ખીચડી ખાવાથી પણ ગેસ થતો નથી. ત્યાર પછી હવે આપણે જે ખીચડી પલાળીને રાખી હતી તેને પાણી સહિત આમાં એડ કરી દઈએ. ત્યાર પછી તેમાં 1 ચપટી જેટલી હળદર મિક્સ કરીએ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. હવે બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ. કુકરનું ઢાંકણ બંધ કર્યા પછી અહીં આપણે 3 વિસલ થવા દેવાની છે. આ રીતે ખીચડી બનાવવાથી ખૂબ જ સરસ સુગંધ આવે છે, સાથે તે ખૂબ જ હેલ્ધી બને છે, કારણ કે અહીં આપણે ઘીનો ઉપયોગ કર્યો છે, હિંગનો ઉપયોગ કર્યો છે, હળદરનો ઉપયોગ કર્યો છે. બધી જ વસ્તુઓ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આ રીતે હેલ્ધી ખીચડી બનાવી શકાય છે અને ખાવામાં પણ બેસ્ટ હોય છે. જ્યારે ઘીથી વઘાર કરીએ ને તો સુગંધ ખૂબ જ સરસ આવે છે. હવે 3 વિસલ કર્યા પછી કુકર ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને ખોલીને જોઈ લઈએ. જુઓ, અહીં એકદમ સારી રીતે ખીચડી પાકી ગઈ છે. તેને મિક્સ કરી લઈએ. આ રીતે જ્યારે આપણે માપસર પાણી સાથે ખીચડી બનાવીએ ને તો ખીચડી વધારે ઢીલી નહીં બને કે વધારે છૂટી પણ નહીં બને. એકદમ સરસ રીતે તે બને છે અને તળિયે ચોટી પણ નહીં જાય. જુઓ કેટલી સરસ રીતે અહીં ખીચડી પરફેક્ટ માપ સાથે બનેલી છે. તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે બીમાર લોકો માટે ખીચડી તો બેસ્ટ ઓપ્શન છે, પરંતુ જો ખીચડીને આ રીતે બનાવવામાં આવી હોય તો. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ચોમાસામાં સાબુ આ રીતે ઓગળી જતા હોય છે. જુઓ, જનરલી તો દરેક ઘરમાં અત્યારે વોશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ અમુક કપડાં જેવા કે મસોતા, પોતા વગેરેનો આપણે સાબુ બ્રશથી હાથેથી જ ધોવા પડતા હોય છે. તો ચોમાસામાં સાબુ આ રીતે એકદમ ઓગળી જાય છે અને જ્યારે આપણે આ રીતે કપડાં ધોઈએ તો ખૂબ વધારે પ્રમાણમાં સાબુ વપરાઈ જાય છે અને સાબુના આ રીતે ડાઘ પણ તેમાં રહી જાય છે. જુઓ, અને સાબુ તૂટી જાય છે, તરત ઓગળવા લાગે છે. તો જ્યારે આપણે આ રીતે કપડાં ધોઈએ ને તો અમુક જગ્યાએ તેમાં સાબુ ચોંટ્યો રહી જાય ને તો કપડાં નવા હોય છતાં પણ તે બગડી જાય છે અને મસોતા વગેરેમાં જો સાબુ રહી જાય તો સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક થઈ શકે. તો તે સમયે તમે આ આઈડિયા અજમાવી શકો છો કે સાબુ આ રીતે ગળી ન જાય તે માટે આ આઈડિયા કરી શકાય. જ્યારે આપણે સાબુ લઈએ તો કોઈ પણ એક જૂનું મોજું લેવાનું છે અને તે મોજામાં આ રીતે આપણે સાબુને રાખી દેવાનું છે. હવે અહીં આપણે જે પણ કપડાં ધોવાના છે તેને આ મોજા સહિત જ ધોઈશું, જેના કારણે શું થશે કે આ સાબુ છે તે માપસર જ વપરાશે અને તેમાં સાબુના દાગ ધબ્બા પણ નહીં રહી જાય. જુઓ, આ રીતે આપણે આ કપડાને ધોઈને પણ જોઈ લઈએ. જુઓ, તમે જોઈ શકો છો અહીં સારી રીતે ફીણ પણ વળી રહ્યા છે અને સાબુ જોઈતા પ્રમાણમાં જ વપરાઈ રહ્યો છે. આપણે જ્યારે ઓગળી ગયેલો સાબુ વાપરીએ ને તો તરત જ સાબુ ખતમ થઈ જાય અને ખૂબ જ વધારે પ્રમાણમાં કપડામાં સાબુ લાગી જાય, પરંતુ આ રીતે મોજામાં સાબુ લગાવી દેવાથી સાબુ ઓગળશે પણ નહીં અને જોઈતા પ્રમાણમાં જ સાબુનો ઉપયોગ કરી શકાશે. જુઓ, તમે જોઈ શકો છો કે અહીં સાબુ બિલકુલ ઓગળ્યો નથી. આપણે આ મોજામાંથી કાઢીને પણ જોઈ લઈએ. તો ચોમાસા માટે તો આ બેસ્ટ આઈડિયા છે. જ્યારે પણ સાબુનો ઉપયોગ હોય તો આ રીતે મોજામાં સાબુ લગાવીને જ રાખવો જોઈએ, અથવા તો આ રીતે ઓગળેલો સાબુ હોય ને તો તેને પણ આ રીતે મોજામાં રાખી દઈ શકાય છે, તો પણ તેનાથી પણ સાબુની બચત થશે. આઈ હોપ કે આઈડિયા જરૂરથી ગમ્યો હશે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણા ઘરમાં આવા જૂના ટી શર્ટ પડ્યા હોય છે. આપણને એવું થાય કે આ જૂના ટી શર્ટનું કરવું શું, તો તેનો પણ સરસ એવો આઈડિયા જોઈ લઈએ. ત્યાર પછી અહીં મેં એક મોટી થાળી લીધેલી છે. હવે તે થાળીને આ રીતે આપણે ટી શર્ટ પર રાખી દઈએ અને આ રીતે રાઉન્ડ સર્કલમાં માપ દોરી લઈએ. હવે જેટલા પ્રમાણમાં દોર્યું છે એ પ્રમાણમાં આપણે રાઉન્ડ સર્કલમાં શેપમાં કટ કરી લઈએ. ત્યાર પછી આ થાળી હટાવી લઈએ અને એક સરખા બે અહીં સર્કલ રેડી થઈ ગયા છે. હવે આ ટી શર્ટનો ઉપરનો પાર્ટ આ રીતે લઈ લઈએ અને એ પાર્ટને આ રીતે ઊંધો તેના પર રાખી દઈએ બીજા પાર્ટ પર. આ રીતે ગોઠવ્યા પછી ફરતે અહીં આપણે સિલાઈ કરવાની છે.
તો જો સિલાઈ મશીન હોય તો સિલાઈ મશીનથી સિલાઈ કરી શકાય અથવા તો હાથેથી પણ સોય દોરા વડે પણ આ રીતે સિલાઈ કરી શકાય છે. તો ચાલો ફરતે જ આપણે સિલાઈ કરી લઈએ. તો અહીં મેં ફરતે જ સિલાઈ કરી લીધેલી છે અને આટલો પાર્ટ આપણે ખુલ્લો રાખવાનો છે. હવે ત્યાંથી આપણે આ કવરને સીધું કરી લઈએ. ત્યાર પછી અહીં કપડાની જે પણ કતરન વધી હોય તે બધી જ આમાં આપણે ભરી દઈએ. અહીં આપણે અગાઉ જૂના ટુવાલના આઈડિયા, જૂના કુર્તીના આઈડિયા, એ સિવાય જૂની ઓઢણીના આઈડિયા અગાઉ જોયેલા હતા. તે બધા જ માંથી આ જે થોડા કપડાં ટુકડા વધ્યા હતા તે મેં સાચવીને રાખ્યા હતા, તેને આપણે આમાં ફિલ કરી દઈએ, ભરી દઈએ. જૂના ટુવાલના આઈડિયા, જૂની કુર્તીના આઈડિયા, જૂના ઓઢણીના આઈડિયા, એ બધા જ વિડીયો તમે ન જોયા હોય તો આપણી ચેનલ પર એ પણ અવેલેબલ છે, એ પણ તમે ચેનલ પર જઈ જોઈ શકો છો. ત્યાર પછી અહીં આપણે જેટલો પાર્ટ આ રીતે ઓપન રાખ્યો હતો તેને આ રીતે ફરીથી સિલાઈ કરી લઈએ અને તેને પેક કરી દઈએ. તો આ રીતે એક સરસ મજાનું કુશન રેડી થઈ જાય છે. જોતાં ખૂબ જ સરસ લાગે છે. એક્સ્ટ્રા લુક કરવા માંગતા હોય તો ફરીથી આ રીતે આપણે તેમાં સિલાઈ કરી શકાય. તો જુઓ અહીં આપણે જૂના ટી શર્ટમાંથી ખૂબ જ સરસ એવું એક કુશન બનાવીને રેડી કર્યું છે. જોતાં એવું લાગે જ નહીં કે આ જૂના ટી શર્ટનો ઉપયોગ કર્યો હશે. તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.